કેમ છો બધા? હવે આજે છે ને આ વિષય કે મારું ગઢપણ કેવું હશે, આ વિષય મારે શા માટે રાખવો પડ્યો એના વિશે પહેલા તો કહો. આ વિષય તમને કેવું લાગે છે? શું કામ રાખવો પડ્યો હશે? શા માટે આ વિષય રાખવો પડે છે? કે સમાજની અંદર ફરતો માણસ છું, એટલે સમાજની સમસ્યાઓ સામે આવતી હોય, ક્યાંક ને ક્યાંક ઘટનાઓ જોઈ હોય, ક્યાંક કોઈને આપવીતી સંભળાવી હોય અને ક્યાંકની કોઈને આપવીતી જોઈ હોય, તો ગઢપણ અત્યારે આ બેઠેલા તો બધા સંસ્કારી માણસો છે કદાચ, પણ ભાઈ બેઠા માણસમાં કોઈને અડધો કલાક કે દાદા આવો વાત તમારે બેહું વાત કરવી છે પરેશભાઈ, આવો સાંભળ્યું તમે? આજનું એક જનરેશન બેહે છે કોઈ દાદા હું કામ નથી બેહતું? તો એ દાદાને એ વૃદ્ધ માણસને એટલી ઊંઘ જોઈએ છે, મારા સંતાનો બે, મારા સંતાનના સંતાનો બે, આ નથી બેસતા. ઇવન સરકારે શાંતિ કુંજ બનાવ્યા છે, શાંતિ કુંજના બાકડે બપોરે સુવા માટે વૃદ્ધો જગ્યા શોધતા હોય છે. શોધે છે કે નથી શોધતા? કેટલા લોકો આવા દ્રશ્યો જોયા છે? રૂવાડા બેઠા કરે. તો આ વિષય ઉપર સમાજને હજી સુધી કોઈ પગલા નથી લેવાય, કોઈ ચર્ચા નથી થઈ ક્યારે. કદાચ આ પ્રથમ સેમિનાર છે. ઘણા વૃદ્ધોને સંતાનો હોય, આમ જોઈએ થોડી હિસ્ટ્રી આપણે પહેલેથી લઈએ તો વધારે મજા આવશે પરેશભાઈ, કે આજથી 30 વર્ષ પહેલા પૂર્વે ઘરની અંદર નોખા તો એક સામાજિક મારો એક રિવાજ હતો કદાચ, કે 2 ભાઈ હોય કે 3 ભાઈ કે 4 ભાઈ હોય નોખા થાય તો બાપા કાં નાના ભેગા રહે કાં મોટા ભેગા રહે, જ્યાં ઈચ્છા થાય ત્યાં રહે. બની ત્યાં સુધી નાના ઘરે રહેવાનો રિવાજ હતો. અને નાનો છોકરો સંતાન પેદા કરે ત્યારે ટાર્ગેટ રાખે આ મરગટ પણ હાટું નો. હવે સ્પેશિયલ એક સંતાન પેદા કરતા હતા કે મરગટ પણ પાળવા હાટું એમ. તો પછી કેવું પેલું છોકરાઓ નોખા થવા મળ્યા, એટલે કે ભાઈ નાના ભેગું નથી ફાવતું, નાના ઘરવાળી બોલી છે કે મોટા ભેગા લઈ ગયા. તો નાના મોટા બે માં હાલી જતું હતું. પછી થોડોક સમય આવ્યો ને એટલે સંતાનોની સંખ્યા ઘટતી ગઈ, સંખ્યા ઘટતી ગઈ. સંતાનની સંખ્યા મતલબ 2 ઉપર આવ્યા. 5 સંતાન હતા એની જગ્યાએ 2 ઉપર આવ્યા. 2 માં ઝઘડા થવા મળ્યા. અને તો એ લોકો કઈક થોડાક ત્યાં રોડ હતા સમાજની બીકે. પછી ઘટનાઓ એવી બની, એક સંતાનો વાળા આવી ગયા. હવે ઘરે રોજ ઝઘડા થાય, ટકા થાય. એટલે શું થાય ખબર? રોજ ટકા થાય એટલે પરેશભાઈ દરેક આવો મારા ઘરે, મારા ઘરના સમજો બહાર છે, અથવા બાપા કે વડીલ આવજો મને ઘરે, મારા વહુ ને છોકરાને સમજાવજો બાજા કરે છે, મારા હાહુને બાને સમજાવી દો તમે આવી કે આ રીતે સમાજના લોકો આવીને સમજાવે, સમજે નહીં. 1 વાર સમજાવે, 2 વાર સમજાવે, 1 બે જાય એટલે હવે કે સમાજના લોકો પછી સલાહ આપે કે કામ કરો ને ભાઈ, રોજ બાંધવું અને મનથી દૂર રહેવું એના કરતા તમે ફિઝિકલી દૂર રહેવા ગયા છો, નોખા થઈ જાવ. કે એ સમાજની બીકે બિચારા સમાજને નોખા કરી દીધા ત્યારે માઇન્ડમાં એ નોખા થતા. નોખું કેમ થવું કે તો ઓલા બાપ દીકરો તો કઈ પછી ભેગો રહેવાની તૈયારી કરે. પછી કે કઈ નહીં, હવે તમે બધા કહો છો કે રોજ બાંધવું કરતા નોખા થઈ જાવ. એટલે એક બાપ દીકરો હતા એ નોખા થવા મળ્યા સમાજની બીકે. હવે જાહેરમાં અંતર ખાનગી નોખા થઈ જાય છે, આપણને ખબર પડે એટલે બાપ દીકરો નોખા થઈ ગયા. હવે એક દીકરો તો નોખા થવા મળ્યા. પછી પ્રશ્ન એવો છે 2 દીકરા વાળા વગેરે સાહેબ, 2 દીકરા હોય ને એ 2 દીકરા નોખા થાય ને બાપાનું 3જું રસોડું બને છે. હવે જયારે બાપાનું 3જું રસોડું બનતું ત્યારે કેવું લાગતું છે? તો આ પ્રશ્ન ઉપર
બધાએ વિચાર કરવો પણ આમાંથી બે સંતાન વાળા કેટલા લોકો છે? બે સંતાન વાળા, એક વાળા, આ એક વાળા બધા છે. બાપ દીકરા નો થવાનું છે આ પ્રસંગો. કારણ કે સમાજની અંદર કેવી રીતે બને, સમાજ રિવાજ કેવી રીતે બને સાહેબ? એક કર્યું ને, એક પૈસા વાળી પાલતીએ દેવીશાળમાં ટ્રે રાખી. પહેલા આપણે બધી સામાન દેવીશાળ ત્રાસમાં રાખતા હતા. એની જગ્યાએ એક પાલટી ટ્રેમાં રાખી, કોઈ સિરિયલમાં જોઈને આવે ટ્રેમાં રાખી, બીજા ટ્રેમાં રાખ્યું. અત્યારે નાનો માણસ જેમ પોકતો નથી સાહેબ, કાકા પોકતો નથી, એ માણસે સામાન 5,000 ટ્રેનું ભાડું ભરવું પડે છે રાધે, એને નથી પોસાતું. પહેલા 4 જણા કે 2 જણા રૂપિયા નાળિયેર આપીને લઈ આવતા, બે વાળ થઈ જતું. અત્યારે ગમે એવા નાના માણસ વ્યવહાર કરી બતાવો, રૂપિયો નાળિયેર આપીને વ્યવહાર કરી બતાવો, નથી થતું. તો સમાજની અંદર રિવાજ થઈ જાય છે. રિવાજ થઈ ગયો, વ્યભિચાર આ જ રીતે કરવાનું, આ રીતે ફાર્મ રાખવાનું, અને આવી રીતે ટ્રે આપવી જોઈએ. તો હવે શું છે કે હવે સમાજની અંદર બાપ દીકરા તો નોખા થવા મળ્યા. કે બાપ દીકરા એક નોખો થયો છે, બીજો નોખો થયો છે. મને ભવિષ્ય કેવું દેખાય ખબર છે? આ રિવાજોની વૃદ્ધિ કે ખરડાઘરો દિવસે દિવસે વધતા જાય છે. આજથી 25 વર્ષ કે 30 વર્ષ કે 40 વર્ષ પછી એવું હોય છે સાહેબ, લે તમે બાપાને જે ઘરે રાખો છો, ઓલ્ડ કેર હોમમાં કેમ નથી મૂક્યા? ઓલ્ડ કેર હોમમાં કેમ નથી મૂક્યા? અરે શીખણા છે તો તેના બાપાને ઓલ્ડ કેર હોમમાં નથી મૂક્યા. ઓલ્ડ કેર હોમમાં મૂકવા જોઈએ કે કેમ? કે જો જાવ ધર્મ પણ નવરાવે, માલિશ કરવા વાળા માલિશ કરી જાય, દાદાનું પગ કચરવા વાળો માણસ આવે, એની હારી વૃદ્ધો બધા હશે હથવારે, ઘરથી એકલો બોરિંગ થશે. તો આ કેવા શીખણા છે? જેના બાપા ઘરે હશે ને એ લોકો ખરાબ દેખાશે. આવા રિવાજ મને દેખાય. અભિશાપ છે કે અભિશાપ મને ખબર નથી, પણ જેના બાપા ઘરે હશે અને કદાચ આવું કહેવા છે કે આ શીખણી હાથે ગઈ. સંતાન ન કહેવાય, પણ વાર્તા સાંભળી છે બોલો કાગડા વાળી. બાપ 100 વાર કાગડો કહી દેશે, દીકરો 1 વાર કાગડો નહીં કહીએ કે. અને ટેકનોલોજીમાં સાહેબ હું બળદગાડાથી લઈને કોમ્પ્યુટર સુધીનો માણસ છું. બળદગાડાથી લઈને કોમ્પ્યુટર સુધીનો માણસ છું. તો મૂળ પ્રશ્ન લોકો એવાય જોયા છે, યોગી ચોક ઉપર જે ડિવાઈડર ઉપર ગાયને માટે રોટલા નાખે છે, એ રોટલામાંથી સારો રોટલો શોધતા વડીલને જોયા છે. અને ઘરેથી દીકરા પાસેથી દેખાય બીજા સગાવાળાને ઘરે વયા જતા માવતરને જોયા છે. માવતર પડ્યા હોય અને ફ્રેક્ચર થઈ જાય તો ડોક્ટરે કીધું કે હવે એ ઘટપણમાં ઓપરેશન ન થાય, સારું તો રહેવા જો ને કે. એટલે ફ્રેક્ચર થઈ ગયેલાનું ઓપરેશન નહીં કરાવતા દીકરાઓ જોયા છે. આ તકલીફો છે સમાજની અંદર. એટલે આજ વિષય રાખવો પડે, મારું ગઠપણ કેવું હોય છે સાહેબ. કલ્પના કરી છે ક્યારેક મારું ગઠપણ કેવું હશે? હજી સુધી મેં ક્યારેય કલ્પના નથી કરી મારું ગઠપણ કેવું હોય છે. અને હું છાતી ઠોકીને ગેરંટી આપી શકું, કદાચ તમે ગઠપણની કલ્પના નથી કરી. ન થાય, કારણ કે મને એમ છે કે હું આખી જિંદગી તંદુરસ્ત જ રહીશ. આવો એક યુવાનીમાં વેમ હોય. ભાત સાહેબ લખે છે ભાદરમાં ભીંડાનું પાઠ આપી દીધું, એવું વડલા કહી છે કે હું આમ વધવાનો છું, પણ હકીકત એક સમય આવે વૃદ્ધત્વ સ્વીકારવું પડશે. મને નહોતી ખબર, મને તેમ કે હું જે નામ એવો જ છું, પણ રોડે બધા મને કાકા કહી છે. રોડે લોકો મને કાકા કહી છે, એમાંય કાકા લોકો મને કાકા કહી છે.
મારી શરીરના છોકરા પણ બધા બહાર જ દાદા કે તો આપણે હવે પ્લાનિંગ કરવું પડશે ગણપણનું. જો પ્લાનિંગ નહીં કરો ને તો એવા માળે જોયા છે કે બેટા 5 રૂપિયા દે. હું કરવા 5 રૂપિયા? બજારની ડબ્બી લેવી છે. હમણાં તો લીધે છે, નકરી બજાર જ દેતા કરો છો. 5 રૂપિયા બજાર માટે નથી આપવાના દીકરા. અને ઘણા લોકો ઉદાર હોય છે. ઘરે દીકરી આવે ને મળવા બાપને, ત્યારે બાપને એમ થાય કે મારી દીકરીના હાથમાં 5 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા આપું. ઘરે દીકરી આવે એટલે અથવા કુટુંબની દીકરી, પોતાની દીકરી અથવા કુટુંબની દીકરી કોઈ આવે મળવા એ વૃદ્ધને, તો એને એમ થાય કે મારા દીકરીને કે બેનને કે ભાણિયાને 5 રૂપિયા દેવા છે. તો એ મેનેજ પૈસા તો હું આશીર્વાદ દો, પછી તો આશીર્વાદ દઈએ છું, સિવાય કઈ નહીં દઈએ કઈ. કારણ કે કાવડિયા તો ખિસ્સામાં જોવા નથી મળતા. તો આયોજન શું કામ કરવા? 2 વસ્તુ છે. ગઢપણ તમે 2 રીતના કલ્પના કરી શકીએ. એક તો ભાઈ ઘરે આવો, ગઢા હોય ઘરે મંદિરે ગયા હોય ને વાત થાય કે હરિદ્વારનો કેમ્પ છે, હરિદ્વાર જવું છે, તો શું કરશું? તો દીકરાને વાત કરે, બેટા મંદિરેથી બધા હરિદ્વાર જાય છે તો ખાલી કેમ્પ ગોઠવો છે. એટલે આમ કાગળિયું, આમ તો ઓલું પેમ્પલેટ આપી દીધું હોય મંદિરેથી, મંદિરનું પેમ્પલેટ ટેબલ ઉપર મૂકી દીધું હોય, કહેવાની તો જીગરી ન હોય. એ હોવ ભાડે એટલે સાંજે છોકરાને કે બાબાને હરિદ્વાર જવું છે. અહીંયા કે દોની 3 વર્ષથી કહું છું બુટી કરાવી જો, તો એ બુટી નથી થઈ. અને ડોહાને હરિદ્વાર મોકલવું છે. ત્યાં જે ટાટીઓ ભાંગશે તો એ સેવા કોણ કરશે? ધંધમ છે નવરાઈ કોઈને? તકની નવરાઈ છે, અહીં સ્ટોલ તાકવાના છે, અહીં હાડીઓ કરવાની છે. નવરાઈ નથી તકે તમને કુટીને દેવાનું છે. નાંદીની શું છે? કૂટવાનું છે, તમને તમારા ટોસવાના છે. આ શબ્દનો પ્રયોગ થશે તો બાબા નહીં જઈએ કે, કારણ કે બાબા પાસે કઈ નથી. આ કલ્પના છે. અને બીજી એક ગઢપણની કલ્પના છે કે બેટા હરિદ્વાર જવું છે. હા, બાપાને હરિદ્વાર જવાનું છે, મોકલો. હાલો. બાપા ત્યાંથી ફોન કર્યો, બેટા હરિદ્વાર બહુ મસ્ત સાડીઓ મેં દુકાનમાં જોઈ છે, કેમ લેતો આવું? હા પપ્પા લેતા આવું. ના ના મારે નથી જોતી. નહીં, લેતો જ આવું. એટલે બાપા એક હરિદ્વાર મસ્ત સાડી લઈને આવે. પણ આ બાપો શું કરતો હોય ખબર? દર દિવાળી આવે ને અથવા તો મહિનો ચાલુ થાય ને તો તમારે વાણી ખાસ હોય છે. બાપા શું કરે ગયો તો ગઢા જે ભાગલા થઈ ગયા હોય એ પહેલા પેલું પેન્શન ગઢપણનું આયોજન કરે છે કે નથી કરતા? તમારે ફરજિયાત કોઈ બાબા એવા હશે ગઢપણનું આયોજન વગરના? લગભગ નહીં ભાઈ. હૃદયભાઈ, ગઢપણનું આયોજન વગરના વાણિયા લોકોમાં કઈ ભાભા નથી હોતા. એ શું કરે ખબર? દર મહિને આવે ને, મહિને 41 તારીખ આવે ને એને ક્યાંકથી પેન્શન ફંડ આવતું હોય 25-30 હજાર. એ 25-30 હજાર માંથી 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા છોકરા ઢોલને આપે. આને બધા તારા બાપા હવે એ બહુ કેમ રાખે? કેમ રાખે? હપ્તો મેળવ્યા પછી બાપાને શું ખાવું છે? પપ્પા શું ખાવું તમારે? પુડલા ખાવા છે? પુડલા બાપા ઢોકળા ખાવા છે તો ઢોકળા બનશે. હરિદ્વાર થી આવે બાપા, હરિદ્વાર થી આવે છે બાપા, હરિદ્વાર થી બેટા આજે આવું છું, ટ્રેનમાં બેહું છું. તો બાપા હું તમારે કેદુના કારનું ખાઈને થાકી ગયા છો, તો રોટલો ને મેથીની ભાજી ખાવી છે? તો એ રોટલો ને મેથીની ભાજી દાદા આવીને તૈયાર છે. હૃદયભાઈ રાઈટ? કારણ દર મહિને બાબા તો હપ્તા વાળું જીવન જીવવું છે કે પછી એમાંથી કઈ કલ્પના વાળું જીવવું છે? તમારું જીવન છે, તમે નક્કી કરી શકો. હવે પેન્શન પ્લાનિંગ તો છે ને આપણે નિરાતે બેન ક્યારેક ચર્ચા કરશું, એવો કોઈ ઓલો નથી ઈચ્છતું. પણ આવનાર સમય બહુ ખરાબ આવવાનો છે. એવું નથી ખરાબ આવવાનો છે, સમય સારો જ છે અને સારો જ આવશે. પણ તમે એક્શન કયા લીધા છે ને એનો રિએક્શન આવશે. હવે
હું પોલિસી સમજાવવા જતા હોય ને આપણે મારું કામ વીમાનું છે આમ તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ વીમા કરતા હોય તો ઘણા એમ કે ભગવાને જન્મ આપ્યો છે તો ખાવાનું દે જ દેશે. આ વાતને આ આર્ગ્યુમેન્ટ મારા જીવનમાં 15 વર્ષ 20 વર્ષથી આવતો હતો કે ભગવાને જન્મ આપ્યો છે તો ખાવાનું આપી જ દેશે અને વાત એની માનવી જ પડે. ભગવાન ઈશ્વરે જન્મ આપ્યો કે ભાઈ મને કઈ થઈ જાય તો મારા છોકરાને ભગવાન મોટા કરી દેશે. આ વાત કેટલાને માનવી સાચી લાગે છે? સાચી છે, સનાતન સત્ય છે. પણ એક વસ્તુ મને એ વાત લાગે કે આને વીમો નથી લેવો ને એટલે આર્ગ્યુમેન્ટ કરે છે. પહેલી દ્રષ્ટિએ આવું જ લાગ્યું પણ એની વાત મને ક્યારે સમજાણી ખબર? હું જયારે પાછળ વડોદરા રોડ છે ને એક મંદિર છે સાંઈ બાબાનું. એ સાંઈ બાબાનું મંદિર પાસે રાત્રે 9 વાગે નીકળ્યો ને 9 સાડા 9 એક વાર તો ત્યાં એક ભાઈ વાન ઉભી રાખી અને મારી પાસે 2-3 બાઉલ કાઢ્યા ખીચડીના અને લોકોને ખવડાવતા હતા. એ મને સમજાણો કે હા ભગવાન બધાને ખાવાનું આપી દે છે. જે કમાય છે એને ખાવાનું આપી દે છે, જે કમાતો નથી એને ખાવાનું આપી દે છે. ચિંતા કરવાની જરૂર નથી. તમે આયોજન ન કરો તો ખાવાનું મળી જશે. કારણ કે પ્રયત્ન ખવડાવવા માટે કરી રહ્યા છે. પણ વાત આવે છે કુમારીની. વાત આપણે કુમારીથી ખાવાનું છે, ખીચડી ખાવા માટે આપણે સર્જાયા નથી. જો આપણે જ્ઞાન ખીચડી ન ખાવી હોય, આપણા સંતાનને એવી જગ્યાએ ખીચડી ખાવા ન મોકલવા હોય તો આયોજન કરવાનું, નહીતર આયોજનની કોઈ જરૂર નથી. ઈશ્વર આપી જ દેશે. હું કોઈ નિલેશભાઈ ખબર છે, નિલેશભાઈ હું પોલિસી એક વાર ફોર્સ કરું ત્યારે 0 ફોર્સ નું કામ છે. વેસ્ટ તો કઈ નથી, સમજાવું છું. કારણ ઈશ્વરે કીધું છે કર્મ કરો, ફળની ઈચ્છા નહીં. ફળ મારા હાથની વસ્તુ નથી. મારે તમને આવી ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે હું ચર્ચા કરી શકું સાહેબ, પણ લેવાનું તમારી મરજી છે ને. તો તમે આઝાદ છો. કે ભગવાને ગીતામાં અર્જુનને કીધું કે તારે બાણ મારવું હોય એ કામ તારું છે, તારે બાણ મારવાનું છે. નિશાન ઉપર લગાડવું કે નહીં લગાડવું એ કામ કોનું છે? ઈશ્વરનું છે. હું સહેજ ભગવાન મોકલીશ તો તારું પણ ત્રાસું વયું જશે કે એમ. બીજું એક જણ આવી જાય વાંચે તો પ્લાનિંગ બધું પડ્યું રહે, એની ચર્ચા કરીને વયો જાય, મારું પડ્યું રહે. એટલે મારા હાથની વસ્તુ કાંઈ જ નથી. મારા હાથની વસ્તુ એક જ છે, કર્મ. મેં કર્મ કરી દીધું, મારું કર્મ ઈશ્વરને ચોપડે જમા થઈ ગયું. ફળ ઈશ્વરને આપવાનું છે. આટલા જ ભાવ સાથે અને તમારા સૌનું જીવન સુખી થાય, સૌ હસતા ખેલતા પરિવાર રહે, સૌના ઘટ પણ સારા જાય એ હેતુ સાથે આ કાર્યક્રમને માર્ગદર્શન કહીશ મારું પૂરું કરું. આભાર વ્યક્ત કરેલું.